નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે ઇતિહાસના 500 ક્વેશ્ચનની ચર્ચા કરવાના છીએ જે વેબ સંકુલ આધારિત બનાવેલા છે. તો આવનારી પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈમાં અતિ ઉપયોગી નીવડી શકે તેવા 500 MCQની આજે આપણે ચર્ચા કરવાના છીએ. તેમાંથી પાર્ટ 1 આપણે આજે જોશું. તો વિદ્યાર્થી મિત્રો, જો મારી ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને શેર કરજો. તો ચાલો આપણે જોઈ પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1. અમદાવાદમાં રણછોડલાલ છોટાલાલે પ્રથમ કાપડની મિલ ક્યારે સ્થાપી હતી? તેનો સાચો જવાબ છે ઓપ્શન સી, 1861માં. પ્રશ્ન નંબર 2 જોઈ. ગુજરાતમાંથી મળી આવેલા સંસ્કૃતિના સ્થળો બાબતે નીચેનામાંથી કઈ બાબત ખોટી છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી, રંગપુર નામનું સ્થળ શોધવાનો શ્રેય રવિન્દ્ર બિષ્ટને જાય છે. આ વાત ખોટી છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. ઈસવીસન 1911માં કોના દ્વારા જમશેદપુરમાં લોખંડનું સૌપ્રથમ કારખાનું સ્થાપવામાં આવ્યું હતું? સાચો જવાબ છે ઓપ્શન સી, જમશેદજી ટાટા દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈ. લોથલની શોધ કઈ સાલમાં અને કોના દ્વારા થઈ હતી? આનો સાચો જવાબ છે ઓપ્શન એ, SR રાવ દ્વારા અને 1954માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 5 જોઈ. નીચેનામાંથી કયા વાઇસરોયની કારકિર્દીની શરૂઆત જ દુષ્કાળથી થઈ હતી? એનો સાચો જવાબ છે ઓપ્શન એ, લોર્ડ લિટનની. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ આપણે પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6. લોથલ નામક સ્થળમાંથી નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? આનો સાચો જવાબ છે ઓપ્શન ડી, અહીંથી 10 અક્ષરવાળું સાઇનબોર્ડ મળેલું છે. મિત્રો, આ વાત તદ્દન ખોટી છે. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 8 જોઈએ આપણે. ઈસવીસન 1893માં સૌપ્રથમ કોટ અને પેઢામલીમાં પાષાણ યુગની અવશેષો શોધવાનો શ્રેય કોણે જાય છે? મિત્રો, આનો સાચો જવાબ છે ઓપ્શન સી, રોબર્ટ બ્રુસફૂટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 9 જોઈ. રાજારામ મોહન રાય પ્રયત્નથી સતી પ્રથા ઉપર પ્રતિબંધ મૂકતો કાયદો વિલિયમ બેન્ટિંગે ક્યારે ઘડ્યો? એનો સાચો જવાબ છે ઓપ્શન બી, 1829માં. ત્યાર પછી પ્રશ્ન નંબર 10 જોઈ. કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકાના ખદીરબેટમાં આવેલ ધોળાવીરાને અન્ય કયા નામે ઓળખાતું હતું? તેનો સાચો જવાબ છે કોટડા નામે ઓળખાતું હતું. ત્યાર પછી પ્રશ્ન નંબર 11 જોઈ. નીચેનામાંથી કોના દ્વારા તત્વબોધિની પત્રિકા શરૂ કરવામાં આવી હતી? આનો સાચો જવાબ છે ઓપ્શન સી, દેવેન્દ્રનાથ ટાગોર દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 12 જોઈ. ધોળાવીરા નામના નગરની શોધ કઈ સાલમાં થઈ હતી? એનો સાચો જવાબ છે ઓપ્શન એ, 1990 અને 91માં થઈ હતી. ત્યાર પછી પ્રશ્ન નંબર 13 જોઈ. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહર્ષિ કર્વે કયા સમાજ સુધારકને પોતાના ગુરુતુલ્ય ગણતા હતા? એનો સાચો જવાબ છે જ્યોતિબા ફુલ્લે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ. પ્રશ્ન નંબર 14. ધોળાવીરા વિષયક કઈ બાબત સાચી છે? તેનો સાચો જવાબ છે ઓપ્શન ડી,
ઉપરની તમામ બાબત સાચી છે? તો કે ઓપ્શન એ ગુજરાતમાં આવેલ સૌથી મોટું સિંધુ સભ્યતાનું નગર છે. ધોળાવીરા નગર મુખ્ય 3 ભાગમાં વહેંચાયેલું હતું. સી સૌથી સુંદર વ્યવસ્થિત નગર તથા જળ વ્યવસ્થા બાબતે ધોળાવીરા શ્રેષ્ઠ હતું. ત્રણેય વિકલ્પ સાચા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 15 જોઈ. સત્યાર્થ પ્રકાશ નામના ગ્રંથની રચના કયા સમાજ સુધારકે કરી હતી? સાચો જવાબ છે ઓપ્શન બી સ્વામી દયાનંદ સરસ્વતી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર છે 16. ધોળાવીરા શોધવાનો શ્રેય કોને ફાળે જાય છે? સાચો જવાબ છે ઓપ્શન એ જગતપતિ જોશી અને SR બિષ્ટ. ત્યાર પછી પ્રશ્ન નંબર 17. 1902માં હરિદ્વારમાં કોના દ્વારા કાંગડી ગુરુકુળ સ્થાપવામાં આવ્યું? એનો સાચો જવાબ છે ઓપ્શન સી સ્વામી શ્રદ્ધાનંદ દ્વારા. ત્યાર પછી પ્રશ્ન નંબર 18. ધોળાવીરામાંથી મળેલ અવશેષોમાંથી નીચેનામાંથી કઈ ખોટી છે? એનો સાચો જવાબ છે ઓપ્શન ડી ગધેડાના અવશેષો. ગધેડાના અવશેષો નહોતા મળ્યા. ત્યાર પછીનો પ્રશ્ન જોઈ 19 નંબરનો. ઈસવીસન 1889માં દયાનંદ એંગ્લો વૈદિક કોલેજની સ્થાપના કોણે કરી હતી? એનો સાચો જવાબ છે ઓપ્શન સી લાલા હંસરાજે. પ્રશ્ન નંબર 20 જોઈ. નીચેના જોડકા જોડો. સાચો જવાબ છે ઓપ્શન ડી. તો કે પહેલામાં ડી એટલે કે ધોળાવીરા કચ્છ જે 1991 SR બિષ્ટે. ત્યાર પછી 2માં એ રંગપુર સુરેન્દ્રનગર જે 1931 માધવ સ્વરૂપ વત્સે. ત્યાર પછી 3માં બી લોથલ અમદાવાદ જે 1954 SR રાવ. ત્યાર પછી સુરકોટડા જગતપતિ જોશી 1972. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 21. સ્વામી વિવેકાનંદ નરેન્દ્રનાથ દત્ત ના માતા પિતાનું નામ જણાવો. સાચો જવાબ છે ઓપ્શન ડી વિશ્વનાથ ભુવનેશ્વરી દેવી. ત્યાર પછીનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 22. કચ્છના નખત્રાણા તાલુકામાં મળેલ દેસડપુર નામક સ્થળ કઈ નદીના કાંઠે વસેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ મોરઈ નદી. ત્યાર પછી પ્રશ્ન નંબર 23. સ્વામી વિવેકાનંદ દ્વારા ક્યારે રામકૃષ્ણ મિશનની સ્થાપના કરવામાં આવી? સાચો જવાબ છે ઓપ્શન ડી 1898. ત્યાર પછી પ્રશ્ન નંબર 24. રાજકોટના ગોંડલ તાલુકામાં ભાદર નદીના કિનારે કયું નગર વસેલું છે? સાચો જવાબ છે ઓપ્શન એ રોજડી શ્રીનાથગઢ. ત્યાર પછી પ્રશ્ન નંબર 25. નીચેનામાંથી યોગ્ય વિધાન જણાવો. સાચો જવાબ છે ઓપ્શન સી એ અને બી બંને સાચા. તો વિધાન એ છે થિયોસોફિકલ સંસ્થાની સ્થાપના 1875માં અમેરિકાના ન્યૂયોર્કમાં થઈ હતી. 2. ભારતમાં થિયોસોફિકલ સંસ્થાની સ્થાપના રશિયન મહિલા બ્લેવસ્ટિકી અને અમેરિકી અધિકારી કર્નલ HS આલ્કોટે કરી.